તો વાત કરીએ મેષ રાશિની કેવી રહેશે મેષ રાશિના જાતકોને આજના દિવસની વાત। તો મિત્રો મેષ રાશિવાળા જાતકો તમારા અક્ષર અગર અલ અને ઈ છે તો તમારા આજે જાતકો માટે પિતાની સલાહથી કોઈ પણ પ્રકારના કામકાજ કરજો, કારણ કે એના દ્વારા સારો લાભ થવાનો છે। લગ્ન જીવનની અંદર એક આનંદમાં ઉમેરો થાય તેવા યોગ પણ બની રહ્યા છે। થોડુંક કામકાજમાં વિશેષ ધ્યાન આપજો। મુસાફરી કરવાની હોય તો એકલા ન કરતા, ગમતું મળે તો ઓલા ગુજે ન ભરીએ, ગમતા ન કરીએ ગુલાલ। મિત્રો સાથે મુસાફરી થાય તેવી સંભાવનાઓ છે। મિત્રો સાથે આજનો દિવસ આનંદમાં પસાર થાય એવા યોગ પણ બની રહ્યા છે મેષ રાશિના જાતકોના। હવે વાત કરીએ વૃષભ રાશિની। અક્ષર બહુ છે તો રાશિ તમારી વૃષભ છે। મિત્રો કામકાજની અંદર થોડીક મહેનત વધી શકે છે આજના દિવસ માટે, તો એનો મતલબ મહેનત ઉપર વધારે ફોકસ કરજો। લોભ લાલચથી બચવાનું રહેશે આજના દિવસ માટે। વેપાર વાણિજ્યમાં તો વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે। જે સ્થળે આપ કામકાજ કરી રહ્યા છો, નોકરી કરી રહ્યા છો, ત્યાં મોટા ભાગે જીદ નુકસાન ન કરાવે, થોડુંક ધ્યાન રાખી અને આગળ વધવું પડશે। હવે વાત કરીએ મિથુન રાશિની। ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના। સફળતાના સારા યોગ આજના દિવસ માટે મિથુન રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે। પ્રિયજનોથી સારા સમાચાર મળે, ખૂબ સારા સમાચાર મળે આવા પણ યોગ છે। કોઈ પણ મહત્વના કાર્યમાં એક સારો સહયોગ પ્રાપ્ત થશે। લાંબા ગાળાના કામકાજમાં એક ધ્યાન આપજો, આજના દિવસ માટે વધારે સારી સફળતા મળશે। જય ગણેશ। મિત્રો કર્ક રાશિની વાત કરીએ, જે રાશિ મંડળની ચોથી રાશિ છે। ડ અને હ અક્ષર છે, ચંદ્રની રાશિ છે। આજે કોને સમય વધારે આપો તો કે પરિવારને આપો, કારણ કે પરિવારને જેટલો સમય વધારે આપશો એટલો તમારો દિવસ આજે આનંદમાં પસાર થશે। અને સાથે સાથે કામકાજ જ્યારે કરતા હોય ત્યારે થોડીક નમ્રતા પણ જરૂરી છે। વાહન હોય કે મકાન હોય, કંઈ પણ લેવાનું હોય અથવા તો કંઈ એવા પ્રકારના કામકાજ હોય તો આજ સારા યોગ દેખાઈ રહ્યા છે। બને ત્યાં સુધી જીદ અને ઉતાવળાપણું આ નુકસાન ન કરાવે એના માટે આવી વસ્તુઓથી દૂર રહેજો, તો એનાથી વધારે સારો ફાયદો થશે। હવે વાત કરીએ સિંહ રાશિની। અક્ષર જેના મ અને ટ છે, તો સિંહ રાશિવાળા જાતકોને કયા કામને પ્રાધાન્ય આપવું તો કે અગત્યના કામને પ્રાધાન્ય આપો, જેના કારણે કામકાજ તમારું સરળ બને। પ્રતિભાને જાગૃત કરવાનો એક સારો અવસર મળે તેવા યોગ બની રહ્યા છે। ધંધા વેપારમાં પણ સારા લાભના યોગ દેખાય છે। કોઈ નવા પરિચય દ્વારા લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે। કન્યા રાશિની વાત કરીએ, છઠ્ઠી રાશિ કન્યા રાશિ। કોઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને। કામકાજમાં ધ્યાન આપો, પણ વ્યક્તિગત કામકાજમાં ધ્યાન આપો। બીજાના કામકાજમાં ધ્યાન આપવામાં આપણા કામકાજ ન બગડી જાય એનું થોડું ધ્યાન રાખવું પડશે। ધાર્મિક કાર્યોમાં પણ ધ્યાન આપવું પડશે આજના દિવસ માટે, કારણ કે શ્રદ્ધાની જેટલી વૃદ્ધિ થશે એટલું તમારું કાર્ય સરળ બનશે। અને એના માટે મોટાઓનું વચન પાળો તો એનાથી સારો લાભ થાય। અતિથિના આગમનની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે આજના દિવસ માટે, તો એનાથી વધારે સારા લાભની શક્યતાઓ દેખાય છે। જય ગણેશ। હવે વાત કરીએ તુલા રાશિની। ર અને ત જેના અક્ષર જેવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો ઘરની અંદર ઉત્સાહનું વાતાવરણ જળાયા છે। વાણી વ્યવહારથી ખૂબ જ સારા લાભ થાય। કામકાજમાં ધ્યાન આપવું પડશે। સંબંધીઓનો સહકાર સારો મળશે આજના દિવસ માટે। સંબંધીઓની પડખે રહેજો, સંબંધીઓ કામ લાગશે આજે। વાત કરીએ વૃશ્ચિક રાશિની। ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને। કોઈ પણ રોકાણોના કામકાજમાં લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે। સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી પડશે। ખર્ચા ઉપર પણ થોડો કાબુ રાખવો જરૂરી છે। અજાણ્યા વ્યક્તિઓના કામકાજમાં સાવધાન રહેવું પડશે। આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખીને આગળ વધશો તો વધારે સારી સફળતા મળશે। હવે વાત કરીએ ધન રાશિની। ફ, ધ, ફ અને ઢ અક્ષર છે, તો આર્થિક બાબતની અંદર સાવધાની રાખવી પડશે। સરકારી કામકાજમાં થોડી મુશ્કેલીઓ દેખાઈ રહી છે। મિત્રોનો સહયોગ મળશે તો તમારા કાર્ય અધૂરા હશે એ પૂરા થશે। વેપાર ધંધામાં સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે સારી દેખાઈ રહી છે। હવે વાત કરીએ મકર રાશિની। ખ અને જ જેના અક્ષર છે મકર રાશિવાળા જાતકો માટે લાંબા ગાળાની યોજનાઓ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે। પદ, પ્રભાવ અને પ્રતિષ્ઠા આ ત્રણેમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે। સરકારી કામકાજમાં લાભની સંભાવનાઓ આજે પ્રબળ બને છે। વાણીમાં જેટલી મધુરતા હશે તમારું કાર્ય એટલું જ આજે સરળ બનશે। હવે વાત કરીએ કુંભ રાશિની। ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકોને કોઈ પણ જોખમી કામકાજથી દૂર રહેજો। જવાબદારીમાં કદાચ થોડો વધારો થઈ શકે છે। કામકાજમાં થોડી ધીરજ રાખવી પડશે। ખોટા ખર્ચાઓ ઉપર પણ કાબુ રાખવો એ તમારા માટે ખૂબ જ જરૂરી બનશે। છેલ્લી રાશિની વાત કરીએ તો મીન રાશિ। મીન રાશિ એટલે દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા જાતકો માટે આત્મવિશ્વાસથી તમારા કામકાજમાં એક સારો સુધારો જોવા મળશે। દાંપત્ય જીવનની અંદર પણ આનંદમાં એક સારા વૃદ્ધિના યોગ પણ બની રહ્યા છે। ભાગીદારીવાળા કામકાજમાં ખૂબ જ સારો લાભ થાય। જમીન અથવા મકાન અથવા એવા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો આજના દિવસ માટે આવા કામકાજમાં ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે। જય ગણેશ।